તમે સાંભળી રહ્યા છો પ્રયાગરાજ વાર્તા સંગ્રહની વાર્તા. રીટા દેખાવે સાવ સામાન્ય, પણ હોશિયારીમાં એને કોઈ પહોંચે નહીં, એટલી ચબરાક. એના માતા પિતાની એ સૌથી મોટી દીકરી, પછી એક ભાઈ અને નાની બહેન. ભણવામાં રીટા થોડી સામાન્ય, પણ એની બહેન અને ભાઈ ખૂબ હોશિયાર. રીટાના માતા પિતા બંને શિક્ષક, એટલે ઘરનું વાતાવરણ થોડું શિસ્તબદ્ધ. ઘરની સ્થિતિ ઉચ્ચ મધ્યમ વર્ગ, પણ સરસ રીતે પરિવાર ચાલતો. ઉછેર અને સંસ્કાર પણ એવા જ સરસ. નાનું એવું ગામ એટલે માન મર્યાદા બી ખરા. લગભગ આ વાત આજથી 30 વર્ષ પહેલાંની, એટલે લોકો સંકુચિત માનસના પહેરવેશ બી દીકરી મોટી થાય એટલે કાં તો ડ્રેસ અથવા સાડી પહેરવાની ફરજિયાત. જીન્સ કે વેસ્ટર્ન કપડાં તો ત્યાં ક્યાંય જોવા પણ ન મળે. પણ જીવન જીવવાની ખરી મજા તો ત્યાં જ હતી, જ્યાં બધા લોકો પ્રેમથી સંપીને રહેતા હતા. રીટા આવા જ વાતાવરણમાં મોટી થતી ગઈ. ભણવાની સાથે ઘરના કામકાજ અને નાના ભાઈ બહેનનું ધ્યાન પણ રાખવાનું. ઘરની મોટી દીકરી એટલે ઘરનો બધો ભાર અને જવાબદારી એના પર જ રહે, પણ તોય એ બધી જવાબદારી હસતા હસતા પૂરી કરે. ભણવાની સાથે સાથે જીવનના પાઠ પણ એ શીખતી. બોલવાનું એનું ખૂબ ઓછું, થોડી શરમાળ પણ ખરી. બસ એક જ વસ્તુ હતી કે એને બધું પોતાનું ધાર્યું કરવા જોઈએ. અને જિદ્દી પણ ખરી. એ પોતાની વાત મનાવીને છૂટકો કરે, અને એની જીદ આગળ કોઈનું કંઈ ચાલે નહીં. પણ દરેક જવાબદારી એ સરસ રીતે ઉપાડી લે, એટલે બધા એની વાત માની જ લે. મોટી થતી ગઈ એમ એ દરેક નિર્ણયો જાતે જ લે. ઘરની અને બહારની દરેક વાત એ જ નક્કી કરે. ક્યાં શું કરવું, કેમ કરવું, કોને કેટલો વ્યવહાર કરવો, બધું એ જ નક્કી કરે. એ મુજબ જ કરવામાં આવતું. ધીરે ધીરે કુટુંબ અને સમાજમાં બધે એક જ વાત થવા લાગી. રીટા તો બધાને પોતાની આંગળી પર નચાવે છે. મા બાપ ભાઈ કોઈ કેમ કશું કહેતું નથી. આવું કંઈ ચાલતું હશે? અહીં તો ઠીક છે, પણ કાલ સવારે લગ્ન કરીને સાસરે જશે ત્યાં થોડું એનું ચાલવાનું છે. બધે કંઈ થોડી પોતાની જો હુકમી ચાલે. જોજો ને, ખબર પડવાની છે. સાસરે જશે ત્યારે રીટાને અને એના મા બાપને પણ. આવી વાતો રીટાના ઘર સુધી પહોંચી ગઈ હતી. એ લોકો પણ ચિંતિત થઈ ગયા હતા કે દીકરીના પ્રેમમાં આંધળા થઈને એ લોકોએ કેટલી મોટી ભૂલ કરી હતી. પણ હવે શું થાય? રીટાનો આવો અહમી અને જિદ્દી સ્વભાવ થોડો બદલાઈ જવાનો હતો. પણ રીટાને તો આ બધી વાતો ગગનમાં ગાજતી હતી. ઉપરથી એને હવે આ જો હુકમી ગમવા લાગી હતી. પણ સમાજ અને ગામમાં રીટા એક એવી સ્ત્રી હતી કે જેને કોઈ પોતાના ઘરની વહુ બનાવવા માટે તૈયાર હતા નહીં. અને આમ ને આમ રીટાની ઉંમર વધતી જતી હતી, પણ કોઈ એના માટે માગું લઈને આવતું નહીં. અંદર ખાને આ બધી વાત પોતે જાણી ચૂકી હતી, પણ તોય એ પોતાનો અહમ મૂકવા તૈયાર નહોતી કે ના જિદ્દી સ્વભાવ બદલવા તૈયાર હતી. મા બાપને હવે રીટાની વધુ ચિંતા થવા લાગી હતી, કારણ કે જ્યાં સુધી રીટાના લગ્ન ના થાય ત્યાં સુધી નાના ભાઈ બહેનના લગ્ન પણ કરી શકાય નહીં. અને આમ જુઓ તો હવે 3 જણા પરણવા લાયક થઈ ગયા હતા. સમાજમાંથી હવે નાની બહેન અને ભાઈના માગા આવવા લાગ્યા હતા, પણ રીટાને તો કોઈ જોવા માટે પણ તૈયાર ન હોય. આટલી ખબર હોવા છતાં રીટા વધુ જો હુકમી કરવા લાગી હતી. એની અંદરનો અહમ વધુ કહેવાતો હતો, અને એ જ અહમના કારણે એને કહી દીધું, ભાઈ બહેનના લગ્ન કરી દો,
મારે તો પરણવું જ નથી. પોતે લગ્ન કરવાની ના તો પાડી દીધી, પણ સ્વાભાવિક છે કે સ્ત્રી હોય એટલે એને પણ એવા અરમાન હોય જ કે એનો પણ જીવનસાથી હોય, બાળકો હોય અને સુંદર મજાનું ઘર ને પરિવાર હોય. પણ એના અંદરનો અહમ એટલો બધો હતો કે ના પૂછો વાત. પણ સમય કહો કે ભાગ્ય, એક જરૂરિયાતવાળા છોકરાનું એના માટે માગવું આવ્યું. છોકરો બધી રીતે સારો હતો અને રીટાના સ્વભાવથી પણ વાકેફ હતો. છતાં એ રીટા સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગયો, એ આશામાં કે લગ્ન પછી રીટાનો સ્વભાવ બદલાઈ જશે. રીટાના ઘરમાં તો ખુશી છવાઈ ગઈ. બધા લોકોનું પણ એવું જ કહેવાનું હતું કે આટલો સારો છોકરો છે તો નક્કી જ કરી નાખવું જોઈએ. અને હવે રીટાને પણ લગ્નના અરમાન જાગ્યા હતા. એની ઉંમરની બધી છોકરીઓના લગ્ન થઈ ગયા હતા. એ જ હજુ કુંવારી હતી. જો આ છોકરાને ના પાડે તો પછી એના લગ્ન થવા મુશ્કેલ હતા. એટલે એને લગ્ન માટેની હા પાડી. અને આમ પણ નિખિલ એના કરતાં દેખાવમાં ઘણો સારો છોકરો હતો. સારી કંપનીમાં જોબ પણ હતી. નાનું એવું કુટુંબ હતું. એના મા બાપનો એ એક જ દીકરો હતો. એટલે બધું બરાબર ગોઠવાઈ જાય એવું જ હતું. ફટાફટ ઘડિયા લગ્ન લેવાઈ ગયા. સામાન્ય ઘરની પરિસ્થિતિ પ્રમાણે આખો પ્રસંગ સાદાઈથી થઈ ગયો અને હવે જાન વળાવવાનો સમય થઈ ગયો હતો. બધાને એક જ વાતની ચિંતા હતી કે બસ રીટા ત્યાં જઈને ઘર પ્રમાણે એડજસ્ટ થઈને રહે તો સારું. ત્યાં આવી જો હુકમી ન ચલાવે તો સારું. સર્વે પોતપોતાની રીતે સમજાવી આશીર્વાદ આપી રીટાને સાસરે વિદાય કરી. ઘણા બધા સપના સાથે રીટા સાસરે આવી. ઘરમાં સરસ રીતે એનો ગૃહ પ્રવેશ કરાવવામાં આવ્યો. નિખિલ પણ ખૂબ ખુશ હતો. ઘરમાં પ્રવેશતા જ રીટાએ ચારે બાજુ નજર ફેરવી લીધી. ઘણું બધું એને એના ઘર પ્રમાણે ના હોય એવું લાગ્યું. પણ આજ તો પહેલી રાત હતી એટલે અત્યારે તો કંઈ કહેવાય નહીં, પણ મનથી નક્કી કર્યું એ એની મરજી મુજબ ઘરનો નકશો ફેરવી નાખશે. નિખિલ અને રીટા બંને રીત રિવાજો બતાવીને પોતાના રૂમમાં ગયા. નિખિલને હતું રીટા એક નવોઠાની જેમ શરમાઈને એની જોડે આવશે, પણ આ તો સાવ અલગ જ બન્યું. રૂમમાં આવતાની સાથે જ એણે નિખિલને સૂચના આપવાનું ચાલુ કર્યું કે એને ઘરમાં આમ નહીં ફાવે ને ઘરમાં આ વસ્તુ આમ મૂકવાની સૂચનાનું લિસ્ટ લાંબુ હતું. પણ નિખિલ સમજુ હતો એટલે રીટાને એણે શાંતિથી સમજાવી કે એ જે કહેશે એ પ્રમાણે બધું ઘરમાં બદલાઈ જશે. પણ અત્યારે આપણે આ રાત આમ ચર્ચામાં નથી વેડફવી. એમ કહી એણે રીટાના ગાલ પર એક હળવું ચુંબન કર્યું અને આટલા વર્ષો સુધી સાવ પથ્થર થઈ ગયેલી રીટા પીગળી ગઈ. એના માટે એની આ રાત એક એવું સ્વપ્ન હતું જે કદાચ પૂરું નહોતું થવાનું, પણ આજ આ વાતનો પણ એને જાણે અહમ હતો.